મસ્ત શાક બની ગયું છે. મને છે ને આવું શાક ભાવે. જો મેં પાણી, મને એમ થતું તો મેં પાણી વધારે મૂકી દીધું, પણ ના, બરાબર છે. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ. અમારા વિડીયોમાં સ્વાગત છે. તમે બધા કેમ છો? મજામાં છો? મજામાં છો ને મજામાં રહેવાનું. આજે સ્વેટર પહેરી લીધું, ફરીથી સ્વેટર પહેરી લીધું, કેમ કે ઠંડી થઈ ગઈ. ગઈકાલે મસ્ત વેધર હતું. અહીંથી ઠાકોરજીના દર્શન કરી લ્યો. ભગવાન ચમકે છે. આજે તો અમે પણ ઓરેન્જ ને ભગવાન પણ ઓરેન્જ ઓઢણી પહેરી લીધી છે. એટલે છે ને ઓરેન્જ ઓઢણી ઓઢી લીધી છે ને ભગવાન પણ ઓરેન્જ. હા, ચાલો. ભગવાન કેમ છે દયાળુ? મજામાં છો? હમણાં શાક રોટલી બનાવીને આપું તમને. હો દયાળુ, મહારાજ કે ઉતાવળી બહુ છો. ઓકે, હમણાં તમને રોટલી શાક બનાવીને આપું. હો દયાળુ, ભૂખ લાગી ને તમને? ભૂખ લાગી ને? હમણાં આપું. હો દયાળુ, હો ને? જય સામના તુલસીજી, જય સામે કરવાનું. ખબર ને તુલસીજી કેમ સુકાઈ ગયા? નહીં બોલાવતી એટલે તમને કેમ સુકાઈ ગયા? તમને નહીં બોલાવતી એટલે? જય સ્વામિનારાયણ. ના હો, તમને બોલાવું તો છું દરરોજ. ચાલો, બહારના એ બતાવી દઉં ને. મેં કુકર મૂકી દીધું છે ગેસ ઉપર, એટલે છે ને જવું છે વેધર. જય સામના તુલસીજી, કેમ છો? મજામાં છો? હાલો પંખીડા, એ પંખીડા જો આવું છે વેધર. ઠંડુ છે બારે. કપડાં બધાના સુકાઈ ગયા છે. અમે સૂકવા નહીં હજી. અમારા કપડાં હજી મશીનમાં પડ્યા છે. આમ તો વહેલું સૂકવી દેવું જોઈએ કા? જો બધાના કપડાં સુકાય છે, દેખાય સામે બાલ્કનીમાં. એ લોકોએ કપડાં સૂકવી દીધા, એ લોકોના સુકાઈ પણ ગયા હશે. ને અમે તો હજી કપડાં મશીનમાં પડ્યા. પહેલાં શાક વઘારી લો, પછી કપડાં સૂકવું. બરાબર? કે નકર છે ને મારું કુકર તપી જશે ને. તો તપી ગયું. ચાલો, હવે આપણે એમાં તેલ મૂકીએ એટલા માટે. ચાલો, હવે આપણે તેલ મૂકી દઈએ. આમાં છે ને રાઈસનો ઓલો શું કહેવાય, એની ડિઝાઇન પડી ગઈ. રાઈસ કર્યા હતા ને પરમ દિવસ, તો કુકરમાં જો તેલ મૂકી દીધું છે. શાક બનાવું છું. લીલી તુવેર ને બટેટાનું, રાઈ, ચીલી ફ્લેક્સ. અમે છે ને લસણ નહીં ખાતા, ઓકે ગાઈસ, એટલે અમે છે ને લીમડો ને એવું બધું મૂકી દઈએ અમે, તો એ સ્વાદવાળું ફાઇન બને છે. ઓકે, અમારી રસોઈ તો પણ સ્વાદવાળી બને, કેમ કે ભગવાન છે ને જમે ને, એટલે અમારી રસોઈ એકદમ સ્વાદવાળી બને. તમારી પત્ર મૂકી દઈએ, કે ભગવાન જમે ને એટલે રસોઈ તમારી હંમેશા સ્વાદવાળી બને. આદુ મૂકી દઈએ. જરાક જ મૂકી દઈએ. બરાબર?